ચારિત્ર્યની શંકામાં પત્નીની હત્યા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પત્નીની હત્યાના ગંભીર ગુનામાં આરોપી સુલતાન જુસબ સુમરા વય 35ને ઘટનાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પોલીસ તપાસ મુજબ આરોપી પોતાની પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખતો હતો. આ શંકાના આધારે તેણે પટ્ટા વડે પત્નીને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો, જેના કારણે તેણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી પોલીસે ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા BNS કલમ 103(1) સહિતની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર MJ રાઠોડના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ ચાલુ છે. સજી ખાસ કરીને આ જે ઘટના ઘટેલી છે, જે યુવતીની જે હત્યા કરવામાં આવી છે, એ રીતે બનાવ આવ્યો છે, શું બનાવ છે ને શું એની વિગત છે? તાજેતરમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે. જેની સમગ્ર હકીકત જોઈએ તો આરોપી જે છે આમાં સુલતાન જુસબ સુમરા, જે ભારતનગરના રહેવાસી છે, તેઓએ તેમની પત્ની નું ખૂન નિપજાવી અને તેમની જે બોડી છે એની અંતિમ વિધિની કાર્યવાહી કરતા હતા. એ દરમિયાન જ પોલીસને બાતમી મળેલી કે આરોપી દ્વારા પોતાની પત્નીને માર મારીને એનું મોત નિપજાવેલ છે અને એની લાશની અંતિમ વિધિ કરવાની પેરવીમાં છે. જે માહિતી પોલીસને તાત્કાલિક મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને લાશનું ફોરેન્સિક PM કરાય અને ફોરેન્સિક PM દરમિયાન મરણજનાની લાશ પર મલ્ટિપલ ઇન્જરી હોવાની હકીકત જણાઈ આવેલ. જેના આધારે પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી દ્વારા પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને અવારનવાર એમની સાથે ઝઘડા કરવા હતા અને છેલ્લે તેમની ઉપર વધારે શકના આધારે એમનું પટ્ટા વડે માર મારીને એમનું મોત નિપજાવેલ હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુમાં છે. જે યુવતી છે, ક્યાંની યુવતી છે અને કઈ રીતે એમના મેરેજ કર્યા અને કઈ રીતે વિગતો બહાર આવી છે, આપણા પાસે શું? જે મરણજના બેન છે એ મૂળ નેપાળના રહેવાસી છે અને ઘણા સમય પહેલા એમના પરિવાર સાથે અહીંયા ભારતનગરમાં રહેતા હતા. તે દરમિયાન આરોપી અને મરણજનાને પ્રેમ સંબંધ થયેલો અને બંને પ્રેમ લગ્ન કરેલા છે અને આ સમગ્ર બનાવની પોલીસની માહિતી મળતા પોલીસ દ્વારા જાતેથી આની તપાસ કરી અને મરણજનાની ફોરેન્સિક PM કરાવતા સમગ્ર હકીકત બહાર આવેલ છે. જી સર, આરોપીની ક્યાંથી ધરપકડ કરવામાં આવી છે, કઈ પ્રકારે ધરપકડ કરવામાં આવી? આ બનાવની જાણ થતા પોલીસે જેવી ઘટના સ્થળે પહોંચી ત્યાં જે પોલીસ દ્વારા આરોપીની ડિટેન કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર હકીકત જણાઈ આવતા પોલીસ દ્વારા પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.